નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરોપરા। આજે વાત કરવાની છે કે જંતુનાશક, ફૂગનાશક અને વોટર સોલ્યુબલ ખાતરનું મિક્સ દ્રાવણ કઈ રીતે કરવું। હવે આ બધું જોઈએ તો કે આપણે કોઈ પણ પાકમાં એક ફૂગનાશક, એક જંતુનાશક અને એક પોષણ માટે 3 વસ્તુની આવશ્યકતા રહેતી હોય છે। ઘણી વખત એવું બને છે કે ટેકનિકલી વોટર સોલ્યુબલ ખાતર જે કાંઈ છે કે એકલા છાંટવાના હોય છે, ફૂગનાશક એકલી છાંટવાની હોય છે, જંતુનાશક એકલી છાંટવાની હોય છે, પણ વધારે વીઘા હોય ત્યારે આ બધું શક્ય બનતું નથી। તો આ ત્રણેય વસ્તુ જ્યારે મિક્સ કરવાની હોય છે ત્યારે પાવડરવાળી વસ્તુ છે એ સૌથી બધાની પહેલાં ઓગાળવી, ત્યાર પછી ઘાટી વસ્તુ છે એ ઓગાળવી, ત્યાર પછી પ્રવાહી વસ્તુ છે એ ઓગાળવી। હવે શક્ય હોય ત્યાં સુધી આપણે કોઈ પણ પાવડરવાળી વસ્તુ છે એના અલગ અલગ દ્રાવણ કરવા અને એક પંપે 1 લીટર પાણી જાય એમ દ્રાવણ કરવું। અને જે દ્રાવણ કરવું એ ધાતુના વાસણમાં નહીં કરવાનું, પ્લાસ્ટિકનું ડોલ કે ડ્રમમાં દ્રાવણ કરવાનું અને ત્યાર પછી પંપમાં મિક્સ કરતું જવાનું। નમસ્કાર।